ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજના મેથના ઓનલાઈન લેક્ચરમાં આપ સર્વેનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય 10.1 પરિમિતિના આપણે દાખલા ગણ્યા હતા, જેની અંદર પ્રશ્ન નંબર 1 ની આપણે ગણતરી કરી હતી, જેમાં આકૃતિની પરિમિતિ શોધવાની હતી. અલગ અલગ આપણને ઘણી બધી આકૃતિ આપી હતી અને એ આકૃતિના માપ ઉપરથી આપણે પરિમિતિનું માપન કર્યું હતું. ઘણા બધા એક્ઝામ્પલ છે એ પણ આપણે જોઈ લીધા છે પરિમિતિને લગતા. ચોરસની પરિમિતિ અને લંબચોરસની પરિમિતિ, જેના સૂત્ર આપણે યાદ રાખ્યા હતા. જેમાં ચોરસની પરિમિતિ તો કે ચોરસની અંદર 4 બાજુ હોય છે અને ચાર બાજુના માપ સરખા હોય છે, એટલા માટે બાજુની લંબાઈ એને ગુણ્યા આપણે 4 કરતા હતા. 4 × l બરાબર, લંબાઈ ગુણ્યા 4. અને ત્યાર પછી આપણે લંબચોરસની પરિમિતિ જોઈ હતી, જેમાં સામસામેની બાજુના માપ સરખા હોય છે. તો 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ આપણે લીધું હતું, કે લંબાઈ અને પહોળાઈ બે વખત આપેલું છે, એટલે લંબાઈ અને પહોળાઈનો સરવાળો કરી અને એને મલ્ટીપ્લાય 2 સાથે કરીને આપણે સૂત્રની તારવણી કરી હતી. તો ચોરસની પરિમિતિ 4 × l અને લંબચોરસની પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. આ બે સૂત્ર છે એની આપણે તારવણી કરી હતી અને એના આધારે અલગ અલગ પ્રકારના જે દાખલાઓ છે એની ગણતરી કરી હતી. આજે આપણે સ્વાધ્યાય 10.1 ની અંદર આગળ વધશું. સેકન્ડ ક્વેશ્ચન છે પરિમિતિનો, બરાબર. અહીંયા સ્વાધ્યાય 10.1 ની અંદર બધા પરિમિતિના દાખલા આવશે, કેમ કે જે સુધી આપણે પરિમિતિની સમજ મેળવી છે, જે સુધી ક્ષેત્રફળની સમજ મેળવી નથી. ત્યાર પછી ક્ષેત્રફળની સમજ મેળવશું પછીનો સ્વાધ્યાય છે એ ક્ષેત્રફળનો આવશે. તો સેકન્ડ છે 40 સેમી લંબાઈ અને 10 સેમી બાજુ ધરાવતા એક લંબચોરસ ડબ્બાનું ઢાંકણું ચારે બાજુથી ડબ્બા સાથે ટેપ વડે બંધ કરેલું છે, તો જરૂરી ટેપની લંબાઈ કેટલી? ફરીથી આપણે એક વખત રિપીટ કરીએ છીએ રકમ. તો કે 40 સેમી લંબાઈ કેટલી છે? 40 સેમી, બરાબર. અને 10 સેમી છે એની બાજુ છે, એવું એક લંબચોરસ ડબ્બાનું ઢાંકણું છે. તો આપણે માપ આપેલું છે લંબચોરસ ડબ્બાનું ઢાંકણું, અને ઢાંકણાની અંદર ચારે બાજુથી ટેપ વડે બંધ કરેલી છે. એટલે આની અંદર આપણને એવું કીધું છે કે એની જે ફરતી બાજુ છે એ ટેપ વડે બંધ કરેલી છે, તો ટેપની લંબાઈ આપણે શોધવાની છે. તો 2 × l + b બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ, તો 2 ગુણ્યા 40 વત્તા તો 10 આપણે કરવાના છે, કેમ કે અહીંયા આપણને લંબાઈની અંદર 40 માપ આપેલું છે અને પહોળાઈની અંદર આપેલું છે 10 સેન્ટીમીટર. તો અહીંયા સૌપ્રથમ આપણે લંબાઈ અને પહોળાઈ લખી, ત્યાર પછી સૂત્ર લખી અને દાખલાની ગણતરી કરશું. ક્વેશ્ચન નંબર 2, જેની અંદર આપેલું છે લંબાઈ બરાબર 40 સેમી, પહોળાઈ બરાબર આપેલું છે 10 સેમી. લંબાઈ 40 સેમી અને પહોળાઈ છે 10 સેન્ટીમીટર છે, તો જરૂરી ટેપની લંબાઈ બરાબર તો હવે આપણે લંબચોરસ ઢાંકણાની પરિમિતિ શોધીએ. લંબચોરસ ઢાંકણાની પરિમિતિ બરાબર, એ લંબાઈ પહોળાઈ આપી છે, આપણે સૂત્ર મૂકશું 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, બરાબર. લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે. હવે અહીં આપણે 2 મૂકશું. લંબાઈ કેટલી આપી છે આપણને? તો કે 40 સેન્ટીમીટર પ્લસ પહોળાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર. 40 + 10 એટલે અહીંયા મૂકશું આપણે 50 સેમી. એટલે મલ્ટીપ્લાય કરશું 2 સાથે, તો અહીંયા આપણને મળશે 50 દુ 100 સેમી. 100 સેમી બરાબર કેટલા થશે? તો કે 100 સેમી બરાબર થશે 1 મીટર. 100 સેમી = 1 મીટર. તો અહીંયા જરૂરી ટેપની લંબાઈ થશે 1 મીટર, બરાબર. દાખલો છે આપણે આ રીતે ગણવાનો રહેશે. ફરીથી એક વખત સમજાવી દઉં કે લંબાઈ પહોળાઈ લીધેલી છે 10
સેન્ટીમીટર પહોળાઈ અને 40 સેન્ટીમીટર લંબાઈ પરિમિતિ શોધી છે જરૂરી ટેપની લંબાઈ ટેપ છે ફરતે ઢાંકણાની લગાડવામાં આવી છે એક્ઝામ્પલ 4 અહીંયા આ ઢાંકણું છે ચોરસ તો અહીંયા ફરતી ટેપ છે લગાડવામાં આવેલી હોય એની પરિમિતિ શોધવાની છે સૌપ્રથમ આપણે લંબચોરસના ઢાંકણાની પરિમિતિ સૂત્ર મૂક્યું 2 * l + b 2 + 2 × 14 + 10 = 50 સેન્ટીમીટર અને એને આપણે મલ્ટીપ્લાય કર્યા છે બે સાથે એટલે જવાબ મળ્યો 100 સેન્ટીમીટર અને 100 સેન્ટીમીટર બરાબર કેટલા થાય કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય છે એટલે અહીંયા આપણે આન્સર મૂકશું 1 મીટર ઓકે આગળ બીજા દાખલાની ગણતરી કરીએ क्वेश्चन नंबर 3 एक टेबलની ઉપર સપાટીની લંબાઈનું માપ છે 2 મીટર 25 સેમી એટલે આપણે 2.25 કરશું બરાબર અને ત્યાર પછી આપણને આપેલું છે અને 1 મીટર 50 સેમી છે એક ટેબલની ઉપરની સપાટીની લંબાઈનું માપ છે 2 મીટર 25 સેમી અને 1 મીટર 50 સેમી તો આ સપાટીની પરિમિતિ છે એ કેટલી થાય એ આપણે જોવાનું છે તો આપણે લંબાઈ અને પહોળાઈ બે માપ આપેલા છે આની અંદર પણ તો ઉપરની સપાટીના લંબાઈનું માપ છે તો કે 2.25 સેન્ટીમીટર 2.25 મીટર અને એક બાજુનું માપ છે 1 મીટર 50 સેમી એટલે 1.50 સેન્ટીમીટર તો એની પરિમિતિ કેટલી થાય એ આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે લંબચોરસ દોરી નાખીએ એટલે તમને વધારે આઈડિયા આવશે હવે આ લંબચોરસની અંદર આપણે બંને માપ છે લખી લઈએ તો 1 મીટર 50 સેમી અને બીજું માપ છે 2.25 અહીંયા 2.25 મીટર અને અહીંયા 1.50 મીટર 2.25 મીટર 1.50 મીટર ઓકે હવે આની આપણે પરિમિતિ છે શોધવાની છે ટેબલની ઉપરની સપાટીની લંબાઈ અને પહોળાઈ આપણે લખવી પડશે સૌપ્રથમ આપણે ક્વેશ્ચન નંબર અહીંયા 3 કરી નાખીએ ટેબલની ઉપરની સપાટીની લંબાઈ બરાબર કે લંબાઈ આપણને કેટલી આપી છે 2 મીટર 25 સેમી 2 મીટર 25 સેમી બરાબર કેટલા થશે તો કે 2.25 મીટર ત્યાર પછી ટેબલની ઉપરની સપાટીની પહોળાઈ બરાબર થશે 1 મીટર 50 સેમી તો 1.50 મીટર બરાબર શું થશે તો ટેબલની ઉપરની સપાટીની પરિમિતિ હવે આપણે શોધીએ ટેબલની ઉપરની સપાટીની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 લંબાઈ કેટલી આપી છે તો કે લંબાઈ આપણને આપી છે 2.25 મીટર પ્લસ પહોળાઈ આપી છે 1.50 મીટર ઓકે આ બેનો આપણે સરવાળો કરશું 2.25 અને 1.50 બરાબર અહીં આપણે મૌખિક ઓરલી પણ કરી શકીએ છીએ બેનો સરવાળો તો 2 અને 1 3 50 અને 25 75 એટલે આપણે એનો સરવાળો કરશું 3.75 મીટર
એને ગુણ્યા આપણે કરશું 2, બરાબર? 2 ગુણ્યા 3.75 મીટર. હવે 3.75 ગુણ્યા આપણે 2 મલ્ટીપ્લાય કરીએ તો 3 ને 3 6 થશે, 75 ને 75 તો કે 1.50 થાય એટલે 7 થશે, 7.50 થશે. 3 ને 3 6 અને 75 ને 75 150, બરાબર? 150 મીન્સ 1.50 થશે. તો અહીંયા આપણે મૂકશું 7.50 મીટર. ઓકે, અને મલ્ટીપ્લાય કરતા આપણે શીખી ગયા છીએ. તો તમે તમારી રીતે 3.75 એટલે ગુણ્યા 2 કરી શકો છો અને આન્સર આવશે 7.50 મીટર. તો ટેબલની ઉપરની સપાટીની પરિમિતિ છે એ 7.5 મીટર થાય. 7.50 એટલે 7.5 આપણે ગણી શકીએ છીએ. અહીં આપણે જવાબ લખશું. ટેબલની ઉપરની સપાટીની પરિમિતિ બરાબર 7.5 મીટર થાય. ઓકે, તો અહીંયા ક્વેશ્ચન નંબર 3 આપણે અહીંયા પૂરો કર્યો, જેની અંદર આપણને બે માપ આપેલા હતા. આપણે અહીંયા પોઈન્ટની અંદર દાખલો છે, બરાબર? તમે એમના આ ચારનો સરવાળો કરો તો પણ તમને જવાબ મળી જશે. કેમ કે પરિમિતિ એટલે શું? તો કે પરિમિતિ એટલે કે આપેલી આકૃતિની બંધ આકૃતિની બધી બાજુના માપનો સરવાળો. એટલે આપણે બધી બાજુના માપનો સરવાળો કરીએ તો પણ આપણને મળી જાય છે જવાબ. ત્યાર પછી ટેબલની ઉપરની સપાટીની પહોળાઈ 1 મીટર 50 સેમી 1.50 મીટર. ટેબલની ઉપરની સપાટીની પરિમિતિ બરાબર શું થશે? 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો કે 2 પછી લંબાઈ છે 2.25 મીટર અને પહોળાઈ છે 1.50 મીટર. આ બેનો સરવાળો 3.75 મીટર એને ગુણ્યા 2 કરીએ તો આપણને મળશે 7.50 મીટર. તો અહીંયા સ્વાધ્યાય 10.1 ની અંદર ક્વેશ્ચન નંબર 3 એ આપણે પૂર્ણ કર્યો છે. ત્યાર પછી આગળનો ક્વેશ્ચન છે જોઈએ ક્વેશ્ચન નંબર 4 કે જેની અંદર આપણને માપ આપેલું છે 32 સેમી લંબાઈ 21 સેમી પહોળાઈ. 32 સેમી લંબાઈ 21 સેમી ધરાવતા પહોળાઈ ધરાવતા એક ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા માટે કેટલા લંબાઈની લાકડાની પટ્ટી જોશે? અહીંયા પણ આપણે છે એ દાખલાની અંદર લંબચોરસની પરિમિતિ છે એની ગણતરી કરવાની છે. બહુ ઈઝી આપણને માપ આપેલા છે 32 અને 21 સેન્ટીમીટર છે. એને આપણે પ્લસ કરી એને મલ્ટીપ્લાય કરશું 2 સાથે એટલે આપણને જે જવાબ મળશે એ અહીંયા આપણે લખશું. બોર્ડ ઉપર આપણે દાખલાની ગણતરી કરીએ. ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન 4 જેની અંદર સૌપ્રથમ આપણે લંબાઈ અને પહોળાઈ લખી લઈએ. લંબાઈ બરાબર અહીંયા આપણને આપેલું છે 32 સેન્ટીમીટર, પહોળાઈ આપણને આપેલી છે 21 સેન્ટીમીટર. બરાબર, લંબાઈ અને પહોળાઈ બંને આપણે લખી લીધું. 32 સેમી લંબાઈ અને 21 સેમી પહોળાઈ. એક ફોટોગ્રાફ છે એ ફ્રેમ બનાવવા માટે એને લંબાઈ કેટલા લંબાઈની લાકડાની પટ્ટી જોશે? તો ફ્રેમની આપણે પરિમિતિ શોધવાની છે. ફોટોગ્રાફની ફ્રેમની પરિમિતિ બરાબર ફોટોગ્રાફની ફ્રેમની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર. તો 2 લંબાઈ કેટલી આપેલી છે 32 સેમી પ્લસ પહોળાઈ છે 21 સેમી. 32 અને 21 બંનેનો આપણે સરવાળો કરશું, બરાબર? તો આપણને મળશે 53. 30 ને 20 50 53 સેન્ટીમીટર અહીં આપણે લખશું.
એને ગુણ્યા આપણે કરશું 2. તો અહીંયા આપણે હવે 53 દુ કરવાના છે. તો 53 દુ થશે 106 સેમી. બરાબર. આપણને જે જવાબ છે એ કેટલો મળ્યો? તો કે જરૂરી લાકડાની લંબાઈની પટ્ટી એટલે 1 મીટર અને 6 સેમી થશે. 106 સેમી બરાબર કેટલા થાય? તો કે 100 સેમી બરાબર 1 મીટર થાય છે. માટે 100 સેમી બરાબર 1 મીટર. તો અહીંયા આપણે 106 સેમી છે માટે 106 સેમી બરાબર 1 મીટર 6 સેમી. બરાબર. અહીંયા આપણે લખી શકીએ 1.06. તો જરૂરી લાકડાની પટ્ટીની લંબાઈ જરૂરી લાકડાની પટ્ટીની લંબાઈ બરાબર 1.06 મીટર થાય. ઓકે. એટલે પોઈન્ટ પછી આપણે બે સંખ્યા મૂકી છે. કારણ એ છે પોઈન્ટ પછી બે સંખ્યા મૂકવાનું કે બે સંખ્યા મૂકી છે એનો મતલબ એમ કે અહીંયા આપણને 100 ના આધારે સંખ્યા છે દર્શાવવામાં આવી છે. અહીંયા ચોથો દાખલો આપણે પૂરો કર્યો, બહુ ઈઝી હતો. ફોટોગ્રાફની જે ફ્રેમ છે એની પરિમિતિ આપણે શોધવાની હતી. તો બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો અને બે મલ્ટીપ્લાય કર્યા છે આપણે 32 ને 21 ને પ્લસ કરી. તો 32 + 21 લંબાઈ પહોળાઈનો સરવાળો 53 સેન્ટીમીટર. એને મલ્ટીપ્લાય કરી આપણે બે સાથે, તો બે સાથે કરો તો 106 સેન્ટીમીટર આવશે. 106 સેન્ટીમીટર બરાબર કે 100 સેમી બરાબર 1 મીટર. તો 106 સેમી બરાબર 1 મીટર 6 સેન્ટીમીટર થશે. તો જરૂરી લાકડાની પટ્ટીની લંબાઈ છે એ 1.06 મીટર છે એ થાય. તો અહીંયા આપણે સ્વાધ્યાય 10.1 ની અંદર ક્વેશ્ચન નંબર 4 ફિનિશ કરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. રેડી? ક્વેશ્ચન 5 ફર્સ્ટ ઓફ ઓલ આપણે રીડ કરી લઈએ, આખી રકમ સમજી લઈએ, ત્યાર પછી દાખલાની ગણતરી કરીએ. તો પાંચમો દાખલો છે લંબચોરસ આકારના જમીનના ટુકડાની લંબાઈ 0.7 કિમી અને પહોળાઈ છે 0.5 કિમી. તેને ચારે તરફથી તારની ચાર હાર વડે બંધ કરવા માટે કેટલી લંબાઈનો તાર જોશે? સૌપ્રથમ તો અહીંયા લંબચોરસ જમીનની ટુકડાની આપણે લંબાઈ આપી છે 0.7 કિમી અને 0.5 કિમી લંબાઈ પહોળાઈ આપી છે. હવે એને શું કરવાનું છે? તો કે ચારે તરફથી એને તારની હાર વડે બંધ કરવાનો છે. અને ચારે તરફથી જો તારની હાર વડે ચાર હાર વડે બંધ કરવા માટે એ કેટલી લંબાઈનો તાર જોશે આપણે કરવાનું. તો સૌપ્રથમ આપણે 0.7 કિમી પ્લસ 0.5 કિલોમીટર એ બેનો આપણે સરવાળો કરવાનો. હવે એ સરવાળો કરશું બરાબર, એટલે આપણને અંદાજિત 1.2 કિલોમીટર જેટલો મળશે. એને મલ્ટીપ્લાય કરવાના છે આપણે બે સાથે, એટલે આપણે 2.4 કિલોમીટર છે આન્સર મળશે. તો 2.4 કિલોમીટર છે એને કરવાના છે. એને ગુણ્યા આપણે કેટલા કરવાના છે? તો કે 4 કરશું એટલે આપણને મળશે 9.6 કિલોમીટર. આમ કુલ તો કે 9.6 કિલોમીટર છે એ લંબાઈનો આપણે તાર છે જોશે. તો દાખલા નંબર 5 ની આપણે ગણતરી કરીએ. ક્વેશ્ચન નંબર 5. જમીનના ટુકડાની લંબાઈ બરાબર 0.7 કિમી અને જમીનના ટુકડાની પહોળાઈ
છે 0.5 કિલોમીટર. લંબાઈ અને પહોળાઈ અહીંયા આપણને આપેલી છે. તો હવે જમીનના ટુકડાની પરિમિતિ બરાબર જમીનના ટુકડાની પરિમિતિ બરાબર 2 લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 2 0.7 કિમી પ્લસ 0.5 કિમી. 7 ને 5 કેટલા થશે? એ 7 ને 5 થશે 12. બરાબર 12 બરાબર શું થશે? તો કે 1.2 બરાબર 1.2 કિમી. એને મલ્ટીપ્લાય કરશું આપણે 2 સાથે. 1.2 અને 1.2 એને આપણે મલ્ટીપ્લાય કરીએ તો આપણને તરત જ ખબર પડી જશે 1 ને 1 2 પોઈન્ટ થશે 4. બરાબર તમે મલ્ટીપ્લિકેશન પણ કરી શકો છો. 2.4 કિમી. તો અહીંયા આપણને જે મળ્યું છે બરાબર એ શું મળ્યું? તો જમીનના ટુકડાની પરિમિતિ કેટલી મળી? 2.4 કિલોમીટર છે જમીનના ટુકડાની પરિમિતિ મળી છે. ત્યાર પછી આપણને ક્વેશ્ચનમાં આગળ એવું કીધું છે કે તારની લંબાઈ એક વખત વાડ કરતા તારની લંબાઈ આપણને 2.4 કિલોમીટર મળે છે. હવે આપણે શું કરવાનું? તો કે 4 વખત વાડ કરતા તારની લંબાઈ શોધવાની છે. એટલે કે આપણને જે પરિમિતિ મળી છે એને આપણે મલ્ટીપ્લાય કરવાના છે 4 સાથે. એટલે આપણને જે મળશે બરાબર 1 કિલોમીટરનો આપણે લંબાઈનો તાર છે એ જોઈએ. તો કે હવે આપણે ચારે તરફથી તારની 4 હાર વડે બંધ કરવા માટે કેટલી લંબાઈનો તાર છે જોશે. તો એક વખત વાડ કરતા તારની લંબાઈ 2.4 કિલોમીટર છે. એક વખત વાડ કરતા તારની લંબાઈ બરાબર 2.4 કિમી. તો 4 વખત વાડ કરતા તારની લંબાઈ બરાબર 2.4 એટલે મલ્ટીપ્લાય 4 કરશું આપણે બરાબર આપણને મળશે 9.6 બરાબર 2.4 મલ્ટીપ્લાય 4 એટલે 9.6 કિમી. તો આપણે અહીંયા જવાબમાં લખશું આ કુલ 9.6 કિમી લંબાઈનો તાર જોશે. આ કુલ 9.6 કિમી લંબાઈનો તાર જોઈશે. આમ કુલ કેટલો જોશે? તો કે 9.6 કિમી લંબાઈનો તાર છે એ જોશે. તો આવી રીતે ક્વેશ્ચન નંબર 5 છે એ પૂરો થઈ જાય છે બરાબર. જેની અંદર આપણે લંબાઈ અને પહોળાઈ છે એને પ્લસ કર્યા અને એને મલ્ટીપ્લાય કર્યા છે 2 સાથે. તો એને મલ્ટીપ્લાય 2 સાથે કરો બરાબર તો આપણને જવાબ છે 2.4 કિલોમીટર મળે છે. અને 2.4 છે એને આપણે મલ્ટીપ્લાય કર્યા છે 4 સાથે. તો 4 સાથે કરો તો તમને જવાબ શું મળે છે? 9.6 કિલોમીટર. આમ 9.6 કિમી લંબાઈનો તાર છે એ આપણે જરૂર પડે છે. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર જે 6 છે એની આપણે માહિતી છે પ્રાપ્ત કરીએ. ક્વેશ્ચન નંબર 6 ત્યાં રકમ છે વાંચું છું અહીંયાથી. તો કે નીચેના દરેક આકારની પરિમિતિ શોધો. અહીંયા આપણને ક્વેશ્ચન નંબર 6 ની અંદર તો કે A B C એમ અલગ અલગ ક્વેશ્ચન આપેલા છે. A 3 સેમી 4 સેમી અને 5 સેમી લંબાઈની બાજુવાળો ત્રિકોણ. પછી છે 9 સેમી લંબાઈની બાજુવાળો સમબાજુ ત્રિકોણ છે. અને પછી છે સમદ્વિ બાજુ બરાબર બે બાજુ સરખી હોય એવો ત્રિકોણ કે જેની સામાન્ય બાજુની લંબાઈ છે 8 સેન્ટીમીટર. એટલે કે બે બાજુની લંબાઈ 8 સેન્ટીમીટર છે અને ત્રીજી બાજુની લંબાઈ 6 સેન્ટીમીટર છે. તો એની પરિમિતિ શોધવાની છે.
ત્રણે ત્રણ બહુ ઈઝી છે, આપણે બોર્ડ ઉપરથી અહીંયા ગણતરી કરીએ. ક્વેશ્ચન નંબર 16. ક્વેશ્ચન નંબર 6. નીચેના દરેક આકારની પરિમિતિ શોધો. એમાં એ 3 સેમી, 4 સેમી અને 5 સેમી લંબાઈની બાજુવાળો ત્રિકોણ. બરાબર? તો 3 સેમી, 4 સેમી અને 5 સેમી લંબાઈની બાજુવાળો ત્રિકોણ. તો અહીંયા આપણે લખશું ત્રિકોણની પરિમિતિ બરાબર, કેમ કે અહીંયા આપણને અલગ અલગ બાજુના માપ આપેલા છે, એટલે વિષમ બાજુ ત્રિકોણ છે. તો આપણે એના માટે ત્રિકોણની પરિમિતિ બરાબર લખશું. ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રિકોણની બધી બાજુના માપનો સરવાળો. ત્રિકોણની બધી જ બાજુઓના માપનો સરવાળો. જ્યારે અલગ અલગ માપ આપેલા હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. બરાબર 3 સેન્ટીમીટર પ્લસ 4 સેન્ટીમીટર પ્લસ 5 સેન્ટીમીટર બરાબર આ ત્રણેયનો આપણે સરવાળો કરશું એટલે આપણને મળશે 12 સેન્ટીમીટર. તો દરેક આકારની પરિમિતિ શોધો. તો એમાં ફર્સ્ટ 3, 4 અને 5 સેમી લંબાઈના બાજુવાળા ત્રિકોણની પરિમિતિ છે અને 12 સેન્ટીમીટર મળશે. ત્યાર પછી આપણે બી આપેલું છે. બી ની અંદર છે 9 સેમી લંબાઈની બાજુવાળો સમબાજુ ત્રિકોણ. અહીંયા આપણે લખશું સમબાજુ ત્રિકોણની પરિમિતિ. સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર, કેમ કે સમબાજુની અંદર દરેક બાજુના માપ સરખા હોય છે એટલે આપણે 3 ગુણ્યા લંબાઈ કરશું. 3 × l બરાબર 3 ગુણ્યા લંબાઈ બરાબર આપણને માપ કેટલું આપેલું છે તો કે 9 સેમી લંબાઈ. તો 3 ગુણ્યા 9 અથવા તો 9 ગુણ્યા 3 કરીએ તો પણ ચાલે. 9 તેરી 27 સેમી. સેમીમાં માપ આપેલું છે એટલા માટે અહીંયા જવાબ આપણે સેન્ટીમીટરની અંદર મૂકશું. તો સમબાજુ ત્રિકોણની પરિમિતિ છે એ આપણને મળશે 27 સેન્ટીમીટર. ત્યાર પછી સી ની અંદર આપણને આપેલું છે સમદ્વિ બાજુ ત્રિકોણ કે જેની સમાન બાજુની લંબાઈ કેટલી છે તો કે સમાન બાજુની લંબાઈ એટલે બે બાજુ સરખી છે અને એ બે બાજુના માપ કેટલા છે તો કે 8 સેન્ટીમીટર અને ત્રીજી બાજુનું માપ છે બરાબર એ અલગ છે એ 6 સેન્ટીમીટર છે. તો અહીંયા પણ આપણે સમદ્વિ બાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર લખવું પડશે. સમદ્વિ બાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર સમદ્વિ બાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર. તો અહીંયા આપણે બે બાજુના માપ સરખા છે
એ બે બાજુના માપ કેટલા કરશું તો કે એની લંબાઈ 8 સેન્ટીમીટર છે તો 8 8 બે બાજુના માપ સરખા અને એક બાજુનું માપ અલગ છે એ આપણને આપેલું છે ત્રીજી બાજુનું લંબાઈનું માપ 6 સેન્ટીમીટર તો કે 8 8 અને 6 છે એનો આપણે સરવાળો કરશું તો અહીંયા 8 દુ 16 અને 16 ને 6 આપણે 21 મૂકીએ 22 સોરી બરાબર 8 દુ 16 16 ને 6 અહીંયા આપણે 22 સેન્ટીમીટર મૂકશું તો સંબંધી બાજુ ત્રિકોણની પરિમિતિ છે એમાં બે બાજુના સરખા માપ 8 અને એક બાજુનું માપ 6 સેન્ટીમીટર એમ કુલ 22 સેન્ટીમીટર થશે તો અહીંયા ક્વેશ્ચન નંબર 6 બહુ ઈઝી હતો જેની અંદર આપણે અલગ અલગ ત્રિકોણની બાજુના માપ આપેલા હોય એના ઉપરથી ગણતરી કરી ત્યાર પછી આગળ છે ક્વેશ્ચન નંબર 7 કે જેની અંદર બાજુના માપ 10 સેમી 14 સેમી અને 15 સેમી છે તેવા ત્રિકોણની પરિમિતિ શોધો બાજુના માપ કેટલા છે તો કે 10 સેમી 14 સેમી અને 15 સેમી તેવા ત્રિકોણની પરિમિતિ શોધો તો એ કયું ત્રિકોણ થશે તો એ છે વિષમબાજુ ત્રિકોણ ક્વેશ્ચન નંબર 7 ની આપણે ગણતરી કરીએ ક્વેશ્ચન 7 જેની બાજુના માપ 10 સેમી 14 સેમી અને 15 સેમી તેવા ત્રિકોણની પરિમિતિ શોધવાની છે તો આપણે લખશું વિષમ બાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 10 સેમી 14 સેમી અને 15 સેમી વિષમ બાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર આપેલ ત્રિકોણની બધી જ બાજુઓના માપનો સરવાળો બરાબર શું થશે તો કે બધી બાજુ કઈ કઈ આપી છે 10 સેમી 14 સેમી અને 15 સેન્ટીમીટર આપણે અહીંયા કરશું 10 14 15 સેમી હવે આપણે ત્રણેય આપેલ જે માપ છે એનો આપણે સરવાળો કરશું 10 20 30 30 ને 9 અહીંયા આપણે 39 મૂકશું 39 સેન્ટીમીટર ત્રણેયનો સરવાળો થશે 39 સેન્ટીમીટર એ વિષમ બાજુ ત્રિકોણની પરિમિતિ થશે તો અહીંયા ત્રણ આપેલ માપની જે પરિમિતિ છે ત્રિકોણની એ આપણે અહીંયા 39 સેન્ટીમીટર છે મૂકશું ક્વેશ્ચન 7 ની અંદર ત્યાર પછી ક્વેશ્ચન 8 જોઈએ કે જેની દરેક બાજુનું માપ અહીંયા ઘણા બધા ક્વેશ્ચન છે પણ શું છે કે એકદમ સિમ્પલ નાના નાના ક્વેશ્ચન છે એટલે આપણે ફટાફટ પૂરું થઈ જશે કેમ કે તમે આગળ જશો તો અહીંયા તો પેજ નંબર 213 સુધી 17 ક્વેશ્ચન દેખાય છે ક્વેશ્ચન નંબર 8 જેની દરેક બાજુનું માપ 8 મીટર છે તેવા નિયમિત ષટકોણની પરિમિતિ શોધો તમને ખાસ તો ષટકોણ ખબર હોવી જોઈએ બરાબર ત્રિકોણ ચતુષ્કોણ પંચકોણ પછી આવે ષટકોણ સપ્તકોણ અષ્ટકોણ નવકોણ બરાબર ત્યાં સુધી આપણે રાખીએ તો ષટકોણ એટલે 6 બાજુ જેની હોય બરાબર તો અહીંયા આપણને નિયમિત પણ કીધું છે નિયમિત એટલે કે દરેક બાજુનું માપ સરખું હોય જેમ કે ચોરસની અંદર દરેક બાજુનું માપ છે એક સરખું હોય એવું ચોરસ આપણે કરીએ એ જ રીતે તો કે અહીંયા ષટકોણ છે નિયમિત ષટકોણ કીધું તો એમાં દરેક બાજુનું માપ છે કેવું હશે તો સરખું હશે તો કે જેની દરેક બાજુનું માપ 8 મીટર છે તેવા નિયમિત ષટકોણની પરિમિતિ શોધો તો દરેક બાજુનું માપ કેટલું છે 8 મીટર એવા નિયમિત ષટકોણની પરિમિતિ આપણે શોધીએ ક્વેશ્ચન નંબર 8 જેની દરેક બાજુનું માપ 8 મીટર છે
અહીંયા આપણે નિયમિત ષટકોણની પરિમિતિ લખશું નિયમિત ષટકોણની પરિમિતિ બરાબર શું થશે 6 ગુણ્યા લંબાઈ બરાબર લંબાઈ કેટલી આપી છે તો અહીંયા આપણને નિયમિત ષટકોણની પરિમિતિમાં લંબાઈ આપી છે 8 મીટર તો 6 ગુણ્યા 8 મીટર આપણે કરશું બરાબર શું થશે 6 48 મીટર છે શું આવશે તો નિયમિત ષટકોણની પરિમિતિ છે એ આપણને મળશે 48 મીટર ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચન નંબર 9 20 મીટર પરિમિતિ વાળા ચોરસની એક બાજુનું માપ શોધો અહીંયા આપણને 20 મીટર પરિમિતિ આપી દીધેલી છે બરાબર પહેલેથી તો હવે આ પરિમિતિ આપેલી હોય ત્યારે ચોરસની એક બાજુનું માપ છે એ આપણે કેવી રીતે શોધશું 20 મીટર પરિમિતિ વાળા ચોરસની એક બાજુનું માપ તો અહીંયા આપણને 20 મીટર છે પરિમિતિ હવે એ ચોરસની આપણે જોઈએ તો કે ચોરસની કેટલી બાજુ આવશે ચોરસની આવશે 4 બાજુ હવે ચારે 4 બાજુનું માપ ભેગું થઈને 20 મીટર બન્યું છે બરાબર હવે 20 મીટર ભાગ્યા આપણે 4 કરીએ એટલે આપણને એક બાજુનું છે એ માપ મળી જશે તો અહીં આપણે ક્વેશ્ચન નંબર જે છે આગળનો આપણો નેક્સ્ટ એની ગણતરી કરીએ ક્વેશ્ચન નંબર 9 क्वेश्चन 9 20 मीटर परिमिति वाला ચોરસની એક બાજુનું માપ 20 મીટર શું આપેલું છે પરિમિતિ ચોરસની એક બાજુનું માપ આપણે શોધવાનું એક બાજુનું માપ बराबर तो ચોરસની એક બાજુનું માપ બરાબર આપણે શું કરશું તો 20 એટલે ચોરસ છે બરાબર એની પરિમિતિ આપેલી છે હવે 20 ભાગ્યા આપણે કરવા પડશે ચોરસની કેટલી બાજુ આવે તો કે ચોરસની બાજુ આવે 4 ચોરસની એક બાજુનું માપ બરાબર 20 ભાગ્યા 4 કરશું એટલે આપણને મળશે 5 બરાબર એ મીટર કે સેન્ટીમીટર સેવા માપ આપેલું છે એટલે મીટરમાં અહીંયા આપણે લખશું 5 મીટર ચોરસની એક બાજુનું માપ આપણને કેટલું મળશે 5 મીટર માટે ચોરસની એક બાજુનું માપ બરાબર 5 મીટર થશે કેટલું થશે પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ ક્વેશ્ચન નંબર 10 क्वेश्चन नंबर 10 છે કે નિયમિત પંચકોણની પરિમિતિ આપણને 100 સેમી આપેલી છે તો દરેક બાજુની લંબાઈ કેટલી નિયમિત પંચકોણ એટલે કે જેની દરેક બાજુઓ સરખી હોય એવું પંચકોણ તો એવા પંચકોણની આપણને પરિમિતિ 100 સેન્ટીમીટર આપી છે તો આપણે 100 સેમીના બરાબર સરખે સરખા ભાગ કરવાના છે કેટલા ભાગ કરશું કે પંચકોણ આપેલું છે એટલે આપણે 5 ભાગ કરશું સરખા તો દરેક બાજુની લંબાઈ છે એ આપણને મળી જશે આપણે લઈએ દાખલો જે આગળનો છે ક્વેશ્ચન નંબર 10 નિયમિત પંચકોણની પરિમિતિ બરાબર 100 સેમી નિયમિત પંચકોણની પરિમિતિ બરાબર 100 સેમી માટે પંચકોણની એક બાજુનું માપ આ દરેક બાજુનું લખીએ બરાબર દરેક બાજુનું
માપ બરાબર 100/5 મીટર બરાબર 100/5 કરીએ તો 20 પંચા ને 100 અહીંયા આપણને મળશે માટે પંચકોણની દરેક બાજુનું માપ બરાબર 20 સેમી થાય. ઓકે, ચોરસની સોરી આપણે સેન્ટીમીટર લખશું 100/5 સેમી અને 100 સેમી આપણને આપેલું હોય એટલે આપણે 1 મીટર ગણશું. બરાબર, આપણે 1 મીટર કીધું હોય અને પછી પંચકોણની દરેક બાજુનું માપ કીધું હોય તો પણ 20 સેન્ટીમીટર જ આવશે. ખાસ યાદ રાખજો, નિયમિત પંચકોણની પરિમિતિ નિયમિત કીધું હોય એટલે દરેક બાજુની માપ કેવા હોય કે દરેક બાજુના માપ સરખા હોય. અહીંયા નિયમિત પંચકોણની પરિમિતિ આપણને 100 સેન્ટીમીટર કીધી છે. બરાબર, તો નિયમિત પંચકોણની પરિમિતિ બરાબર 100 સેમી માટે 100/5 સેમી કરીએ તો પંચકોણની દરેક બાજુનું માપ છે કેટલું આવે તો કે 20 સેન્ટીમીટર છે આપણને મળે છે. તો અહીંયા પંચકોણની દરેક બાજુનું માપ છે 20 સેન્ટીમીટર આપણને પ્રાપ્ત થશે. ત્યાર પછી આપણે આગળનો ક્વેશ્ચન છે જોઈએ. ક્વેશ્ચન નંબર છે 11. ક્વેશ્ચન નંબર 11 છે કે દોરીના ટુકડાની લંબાઈ 30 સેમી છે. જો આ દોરીનો ઉપયોગ તો કે એક ચોરસ માટે એ આપેલું છે, બી સમબાજુ ત્રિકોણ માટે અને સી એક નિયમિત ષટકોણ રચવા માટે કરવામાં આવે તો દરેક આકૃતિમાં એક બાજુની લંબાઈ કેટલી થાય. તો દોરીના ટુકડાની આપણને લંબાઈ 30 સેન્ટીમીટર કીધી છે. કેટલી? 30 સેન્ટીમીટર. ખાસ યાદ રાખજો. હવે એ 30 સેન્ટીમીટર છે એ દોરીના ટુકડાની લંબાઈ છે. હવે આ દોરીનો ઉપયોગ છે એક ચોરસ માટે કરવામાં આવે તો પછી બીજું છે કે એક સમબાજુ ત્રિકોણ માટે કરવામાં આવે અને એક નિયમિત ષટકોણ રચવાનું હોય. બરાબર, તો દરેક આકૃતિમાં એક બાજુની લંબાઈ કેટલી થાય તો આપણે અહીંયા પરિમિતિ આપી દીધેલી છે 30 સેન્ટીમીટર. દોરીનો જે ટુકડો છે એની લંબાઈ જે 30 સેન્ટીમીટર છે એ શું દર્શાવે છે? પરિમિતિ દર્શાવે છે. હવે એ પરિમિતિ દર્શાવે છે ત્યાર પછી આપણે શું કરશું તો કે એના અલગ અલગ ભાગ પાડશું. તો કે ચોરસ માટેના 4 ભાગ કરશું, સમબાજુ ત્રિકોણ માટે તેના 3 ભાગ કરશું અને ત્યાર પછી જે નિયમિત ષટકોણ રચવું છે તેના માટેના 6 ભાગ કરશું અને દરેક માટે એક બાજુની લંબાઈ છે એ આપણે છે જોશું. તો ક્વેશ્ચન નંબર 11 ની અંદર દોરીના ટુકડાની લંબાઈ બરાબર 30 સેન્ટીમીટર લખીએ. દોરીના ટુકડાની લંબાઈ બરાબર 30 સેમી છે. દોરીના ટુકડાની લંબાઈ 30 સેમી છે. જો દોરીનો ઉપયોગ એક ચોરસ માટે કરવામાં આવે એટલે દોરીના ટુકડાની લંબાઈ 30 સેન્ટીમીટર છે. આપણે પરિમિતિ ગણશું. ત્યાર પછી આપણે કીધું છે એ એક ચોરસ માટે ચોરસ. બરાબર, તો ચોરસ માટે આપણે શું કરશું તો ચોરસ માટે ચોરસની એક બાજુનું માપ બરાબર 30 સેમી એને ભાગ્યા આપણે 4 કરવા પડશે. બરાબર, દોરીના ટુકડાની લંબાઈ આપણે 30 સેમી આપી છે. એમાં સૌપ્રથમ આપણે ચોરસ લેવાનું છે. તો ચોરસની એક બાજુનું માપ બરાબર 30 સેમી ભાગ્યા 4. 30 ના આપણે 4 ભાગ પાડવા પડશે. તો 30 ભાગ્યા 4 કરીએ. 30 ના તમે અડધા કરો તો 15 થશે અને 15 ના અડધા કરો બરાબર તો થશે 7.5. તો 30 ભાગ્યા 4 બરાબર કેટલા થશે? 7.5 સેન્ટીમીટર. તો અહીંયા ચોરસની એક બાજુનું માપ છે એ આપણને 7.5 સેન્ટીમીટર મળશે.
ત્યાર પછી બી આપેલું છે કે જેની અંદર બી ની અંદર તમને કીધું છે કે એક સમબાજુ ત્રિકોણ લેવો, એક સમબાજુ ત્રિકોણ. તો સમબાજુ ત્રિકોણમાં ત્રિકોણની એક બાજુનું માપ બરાબર 30/3 બરાબર કેટલું થશે? તો કે 10 સેન્ટીમીટર થશે. ત્યાર પછી સી ની અંદર આપણને આપેલું છે એક નિયમિત ષટકોણ રચ્યું છે, નિયમિત ષટકોણ. તો નિયમિત ષટકોણની અંદર નિયમિત ષટકોણની એક બાજુનું માપ આપણે લખશું નિયમિત ષટકોણનું એક બાજુનું માપ બરાબર 30/6 બરાબર 5 × 30 થશે બરાબર. અહીંયા આપણે લખશું 5 સેમી. તો આવી રીતે આપણે પરિમિતિ આપેલી છે 30 સેન્ટીમીટર. તો કે એનો આપણે જો ચોરસ હોય અને એ ચોરસની આપણે એક બાજુનું માપ તો કે 7 સેન્ટીમીટર થશે, 7.5 સેન્ટીમીટર. એક સમબાજુ ત્રિકોણ હોય તો એ ત્રિકોણની એક બાજુનું માપ થશે 10 સેન્ટીમીટર અને નિયમિત ષટકોણ હોય તો એક બાજુનું માપ થશે 5 સેન્ટીમીટર. એટલે સ્વાધ્યાય 10.1 ની અંદર ક્વેશ્ચન નંબર 11 આપણે પૂર્ણ કરીએ છીએ આજના લેક્ચરની અંદર. પ્રશ્ન નંબર 11 પૂરો કરીએ છીએ. હવે આગળ 12, 13, 14, 15, 16, 17 ને જે કોઈ બાકી રહેતા હશે ક્વેશ્ચન એ આપણે પછીના લેક્ચરની અંદર છે એની વિગતવાર ચર્ચા કરશું. વિદ્યાર્થી મિત્રો, ખાસ આજનું હોમવર્ક છે એ પણ તમે નોંધ કરી લેજો. તો ફેરબુકની અંદર તમે જો ગણતા હો તો હોમવર્ક બુકમાં અને હોમવર્ક બુકમાં ગણતા હો તો ફેરબુકની અંદર સ્વાધ્યાય 10.1 ના આપણે 11 દાખલા છે એની ગણતરી કરવાની રહેશે. હું એ બોર્ડ પર હોમવર્ક છે નોટ કરું છું, બધા લખી લેજો. ગણિત HW સ્વાધ્યાય 10.1 ના 10.1 ના ક્વેશ્ચન 1 થી 11 ની ગણતરી કરવી. ગણિત સ્વાધ્યાય 10.1 ના ક્વેશ્ચન 1 થી 11 ની ગણતરી છે તમારે ફેરબુકમાં અથવા તો હોમવર્ક બુકની અંદર કરવાની રહેશે. બરાબર. તો આજનું હોમવર્ક રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 10.1 ના દાખલાઓની ગણતરી કરી. આવતા લેક્ચરની અંદર પણ જે સ્વાધ્યાયની અંદર બાકીના દાખલા હશે એની ગણતરી કરશું. તો આજના દિવસ માટે બસ આટલું જ. ફરીથી નવા લેક્ચરમાં ઉપસ્થિત થઈશું. આવજો. આભાર. થેન્ક યુ સો મચ.